જો ગોળ વાત ન કરો તમે. આ તમને કહી દીધું ગોળ વાત બિલકુલ નહીં. તમે તો એમને બચાવવા માટે ઉભા રહ્યા છો. ખોટું આનું છે ને સ્વરૂપ બીજું થાય એવું નહીં કરો. દુઃખનો પ્રસંગ છે. તમે જાણી જોઈને ઉશ્કેરવાની વાત ન કરો. હા, તમે ગોળ વાત નહીં કરો. તપાસ કરવાના છે. તપાસ નહીં, અમે સામાજિક રીતે એમની સાથે આવીને ઉભા છે, ન્યાય માટે ઉભા છે. તમારી સાથે પણ અમે સીધી વાત કરીએ છીએ. અમે સીધી જ વાત કરીએ. અમે ન્યાય અપાવવા માટે જ સીધી, હા, એટલા માટે અમે 5 મિનિટ છે ને એમને હકીકત પૂછવા માંગીએ છીએ. તમે મળવા માંગો છો કે કેમ? અમે હા, તમારા ઘરના શું નામ છે ભાઈ? આપણે એમના ભાઈનું? 5 જણા આવશે. અમારે બીજી કોઈ વાત નથી, હકીકત જાણવાની છે. તમે મળવા માંગો છો કે કેમ? પછી અમે આગળ વિચારીએ છીએ. કાલે બી એવું જ કર્યું પૂછી લો તમે. પછી 20 મિનિટ હા, એમાં કા અમારે ખોટું કરવાનું છે? 5-6 અમે એમને કઈ નહીં કર્યું. જે હકીકત હોય કોઈ બોલાયા નથી. અમે અહીંયા નથી કોઈને બોલાવતા. અમે અહીંયા નથી બોલાવતા. તમે કહેશો ત્યાં જઈને અમારે મળવાનું. તમે કહેતા હોય કે એસપી કચેરી ચાલો, તો ત્યાં જઈને મળી લેવાનું. કેમ કે હકીકત જાણવી જરૂરી છે. લોકોમાં શંકા છે તો એમને પણ સંતોષ થવો જોઈએ. લોકોની શંકા છે, એનું કામ કોણ કરશે? ડોક્ટર કરશે, બરોબર છે. ડોક્ટર કરશે, પોલીસ કરશે, વાંધો નથી. પણ જે કોઈના કહેવાથી જો સાહેબ, પહેલી વાત તો સાંભળો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલા બધા 2 મિનિટ. શર્મા સાહેબ ઉભા રહો. શર્મા સાહેબ 2 મિનિટ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે? નર્મદા જિલ્લાનો જીઆરડી કેટલા છે? આપણે હોમગાર્ડ કેટલા છે? કેમ એમાં ડ્રાઈવરો નથી? તો પછી એનો ઉપયોગ કરો ને. તમે લઈ ગયા તો પહેલી વાત તો ત્યાં નથી. તો અમે લઈ ગયા, કઈ વાંધો નહીં. લઈ ગયા એનો બી વાંધો નથી, બનાવ બન્યો એનો બી વાંધો નથી. તપાસનો વિષય છે. અમે સહકાર આપવા માંગીએ છીએ, પણ સામાજિક આગેવાન તરીકે અમે પણ જાણવા માંગીએ. હા, અમે પણ જાણવા માંગીએ છીએ, પરિવાર પણ જાણવા માંગે છે. તમારી રીતે તમે વ્યક્તિ તમને જ્યાં એટલે પરિવાર પણ જાણવા માંગે છે. પરિવારને છે ને કાલનો હાથ માંગણી છે ને, કાલની હાથ માંગીએ છીએ. કોઈની હાજરીમાં જરૂર નથી તો એમના ઘરે આવીને મળી લેશે, તમને મળી લેશે. ઘરે આવીને એમની જે ડેડ બોડીનું ક્રિયાકર્મ એ કરીશું અમે. ગઈકાલે ના, એ કરીશું અમે. તમે વાત કરી લો એકવાર. ઓલા કોલ્ડ સ્ટોરેજમાં છે અમારે, પછી હા, એટલે એ બધું થશે. એકવાર અમને હકીકત જાણી લેવા દો. અમને પણ સંતોષ થાય. અમે પણ અમને સમજાવી શકીએ કે બનાવ આ રીતનું બની બધું નથી ચાલવાનું. તમે કહેશો ના, અમે કહીએ છીએ. અમે કઈ બીજું કરવા નથી. અમને આટલી તટસ્થ તપાસ હા, તપાસ તો તમારી 10 વર્ષ ચાલશે. પરિવારના 5 બાળકો છે. એમને શાંતિથી ઊંઘ તો આવે. એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં? 10 વર્ષ તપાસ ચાલતી જ નથી, 90 દિવસ જ. જે હોય તે તમે એકવાર નહીં તો અહીંયા બોલાવો કોને? એ લોકોને. તો એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ. તમે મળી જો ગોળ વાત ન કરો તમે. આ તમને કહી દીધું ગોળ વાત બિલકુલ નહીં. રાતે કે તમે જવો તો જતા રહો કે એને હળગાઈ દઉં એવું કે અમે હળગાઈ દેવું. જવું જતા રહો કે એને આવી રીતના મળે નહીં, ઘરે જઈને મળ્યા એવું બધું નહીં. અમે જવાબદાર લોકો છે ભાઈ. આજે દુઃખનો પ્રસંગ છે. સહકાર આપવા માટે જ અમે બી અહીંયા ઉભા છે. અમે તો 2 દિવસથી ઉભા છીએ સરકાર આપવા માટે. તમે છે તમે તો એમને બચાવવા માટે ઉભા રહ્યા છો. ખોટું આનું છે ને સ્વરૂપ બીજું થાય એવું નહીં કરો. દુઃખનો પ્રસંગ છે. તમે જાણી જોઈને ઉશ્કેરવાની વાત નહીં કરો. તો પછી આ સીધી વાત કરીએ છીએ. એનો મતલબ ના મળે, ના મળી લે તો બંધ કરો. તમારી પાસે હોય તો સરકારી ડ્રાઈવરો રાખો. શું કરવા પ્રાઇવેટ રાખો છો? ને કયા એમાં જોગવાઈ છે કે તમે પોલીસ અધિકારી બહારના ડ્રાઈવરને લઈ જાવ એવું જોગવાઈ છે આપણામાં કોઈ? જ્યારે રિક્રુટમેન્ટ કરવાની જરૂર પડે ત્યારે કરીશું. કે બાબુભાઈને મળવું હોય તો તમારે કે પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કે છે. ના, કઈ વાંધો નહીં. આ તો દુઃખની બાબત છે. આપણે બધા ધીરજ રાખો, ધૈર્ય રાખો. ભાગ લેવા આવ્યા છે. પરિવારને એક સંતોષ થાય, શાંતિથી એમને પણ ઊંઘ આવે ને એટલા માટે આપણે કહીએ છીએ. તમામ પ્રકારના પુરાવા લેવામાં આવશે. જે પણ પોતાના મોબાઈલ ક્રિયા સહિતના જે ઘટના ભાઈ તેના ક્રિયા સહિત અને જ્યાં લોકો ગયા હતા તમામ નિવેદન તમામને સાક્ષી તરીકે રાખવામાં આવ્યા. તમામ એકદમ તટસ્થ તપાસ. આમાં પરિવારજનોને શંકા છે કે ડોક્ટરે અભિપ્રાય પણ આપ્યો. વાંધો નહીં. એટલે આપણે છે ને
તપાસ અધિકારી તરીકે એમના જેટલા જણ પરિવાર જેટલા જણ નિવેદન આપવા માંગે બધાના તમે નિવેદન લો અને એ દિશામાં આપણે તપાસ કરીએ. એ દિશામાં કદાચ કોઈ કડી મળી જતી હોય આપણને, કેમ કે આ લોકોનું કહેવાનું એવું છે કે ઘા પડેલા છે. હવે ઘા પડ્યા હોય એટલે આપણે સ્વાભાવિકપણે આપણે એમાં ઊંડાણ તપાસ કરવી પડે, બરાબર છે. અને જે કંઈ સીસીટીવી ફૂટેજ હોય, જે તે ટાવરનું લોકેશન હોય, એમના મોબાઈલના લોકેશન હોય, હા છેલ્લે કોના જોડે વાત થઈ, એના CDR ને બધું તમે કાઢો. અને આ પરિવારના જેટલા જણના આક્ષેપ છે એમણે સ્વાભાવિક છે કે એમના 6 દીકરા દીકરી પોતાનો પિતા ગુમાવ્યો છે ને એકને એમના આધાર પર જ આખું પરિવાર ચાલે છે. એટલે આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બને છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે, એ આપણે એમની જવાબદારી બને છે. એટલે આ ભલે જે થયું તે કાલે આ જે થઈ છે બહુ ગંભીર બાબત છે. આમને તો બિચારાઓને પછી કોઈ જાણ બી નથી કરતું, એટલે આવી રીતના નહીં થવું જોઈએ. પોલીસને ખબર પડી પછી એ લોકોને પણ જાણ થઈ છે, બરોબર? એવું નથી પોલીસને વહેલા ખબર પડી. ને કેટલા ટાઈમથી આ ભાઈને ડ્રાઈવર તરીકે આપણે રાખતા હતા? ડ્રાઈવર તરીકે જોડે લઈ જતા અને એનું મહેનતાણું પણ એને આપી દેતા, એવું પણ નથી. બેન પણ સાચી બાહુભાઈને બીજા લોકોને પણ પેલા ભરત એમના જે પણ FIR આપણે કરી છે ને, એક જ મિનિટ બેન, જે પણ FIR આપણે કરી છે તમે તપાસ અધિકારી તરીકે, તો એમાં પહેલેથી કે આ ભાઈનો ફોન આવ્યો તો અહીંથી બેસાડીને આ કામે જવાનું છે બધો ઉલ્લેખ કરજો. એટલે આમનું કહેવાનું એવું છે કે એમાં જે પોલીસ અધિકારીઓ માનો કે અહીંના જ છે જે પણ હોય, પણ એમાં શરૂઆતથી એમની પણ ઉલ્લેખ કરજો કે ભાઈ આમના કહેવાથી અમારા ફરિયાદમાં એ બધું કરજો. માનો કે આજે તમે અકસ્માતની ફરિયાદ કરી છે, કાલે ઉઠીને મર્ડરને આમણે કીધું કે અમારા એક ઘા છે, કુવાડીના ઘા છે, કાલે ઉઠીને કોઈ આવી રીતના બી હમણાં તો બધા તમે જોયું છે હમણાં 2-4 ગામોથી બધી એવી બી ફરિયાદો આવેલી છે કે અમારે તો બહારના લોકો આવી રીતના ચોરી કરવાના આદેશ. એટલે તમામ દિશામાં જે પણ કડી મળે એ તમામ દિશામાં તટસ્થ તપાસ થાય ને આમના પરિવારને ન્યાય મળે, અમારો હેતુ છે. અમારો હેતુ પણ એ જ હોય કે પરિવારને ન્યાય મળે. અને હવે બનાવ બની ગયો છે, હવે આમને તો પેલા દાદી છે, આમનો આખો પરિવાર એ તો નિરાધાર થઈ ગયો છે. તો આપણે ત્યાં ડ્રાઈવર તરીકે આપણે બોલાવી જતા હતા, એ પોલીસ અધિકારી સાથે પણ તમે વાત કરો. એવું હવે આપણે અમુક જ્યારે જે હાજર હોય એને ફોન કરી પૂછતા હોય, જે ઝડપથી જે મળી રહેતા હોય એ લોકોને લઈ જતા હોય મદદ માટે. ના કંઈ વાંધો નહીં, તમે મદદ માટે લઈ ગયા છો, ચાલો અમે માની લીધું કે આપણે અનેકવાર લઈ ગયા છે ને હવે પરિવાર નિરાધાર બની ગયો છે, આપણે અકસ્માતનો ગુનો નોંધ્યો છે, બરાબર? તો હવે આ પરિવારે તો છત્રછાયા ગુમાવી દીધી. હવે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું, એ દિશા પર આપણે બધાએ વિચારવું પડશે. સામાજિક રીતે વિચારવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. પોલીસ ડિપાર્ટમેન્ટે બી, અમારા જેવા પદાધિકારીઓ બી ને સામાજિક આગેવાનોએ પણ વિચારવું પડશે કે હવે 6 નાના બાળકો છે, એમના દાદી એકલા છે, એમના પત્ની એકલા છે, તો આપણે માનવતાની રીતે એના માટે પણ એક આપણે વિચારણા આજે કરવી પડશે. એ તો છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.